चलो आज આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। તો દ્રવ્ય છે એ એક જ અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું એવું આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા। સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુઓ સિવાયનું કોઈ પણ તત્વ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું જાણવા મળ્યું નથી। એક આ હિલિયમ, નિયોન, આર્ગોન, બરાબર, આ ક્રિપ્ટોન, આ ઝેનોન, એ બધા ઉમદા વાયુ કહેવાય। એ બધા તત્વો સ્વરૂપમાં પ્રાપ્ત થાય। બાકી તમે જોયું છે કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, એ બધા એવા અણુ સ્વરૂપમાં પ્રાપ્ત થાય। તો ઉમદા વાયુ સિવાયનું કોઈ પણ તત્વ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું જણાતું નથી। સ્વતંત્ર ન હોય, આવા એક જ હરખા હોય અથવા જુદા જુદા ભેગા થઈ સંયોજન કે અણુ બનાવી નાખતા। પરમાણુનો સમૂહ જે અસ્તિત્વ ધરાવે છે અને લાક્ષણિક ગુણધર્મ ધરાવતા સ્પીસીઝને, આ પરમાણુના સમૂહને અણુ કહેવાય। આને શું કહેવામાં આવે છે? અણુ। તો પરમાણુનો સમૂહ કે જે લાક્ષણિક ગુણધર્મ ધરાવતો હોય આવા સ્પીસીઝને અણુ કહેવાય। આ વ્યાખ્યા થઈ ગઈ અણુની। શું ખાસિયત અણુની? એક તો પરમાણુનો સમૂહ હોય અને એનો લાક્ષણિક ગુણધર્મ હોય, બરોબર। તો આવા સમૂહને કહેવામાં આવે છે અણુ। હવે સ્વાભાવિક છે કે આ ઘટક કણોને અણુમાં સાથે બાંધી રાખવા માટે કોઈ બળ છે। આ H લખ્યું તો H અને H ને બાંધી રાખવા માટે, અથવા HCl લખું તો H અને Cl ને બાંધી રાખવા માટે કોઈ બળ હશે। તો અણુની અંદર આ પરમાણુને જકડી રાખવા માટે, બરોબર, જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને એટલે કે અણુ પરમાણુ કાયમને એક સાથે જકડી રાખે છે। આ આકર્ષણ બળને જ કહેવામાં આવે છે રાસાયણિક બંધન। તો અણુમાં રહેલા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતું જે આકર્ષણ બળ છે, બસ એનું જ નામ છે રાસાયણિક બંધન, બરોબર। તો રાસાયણિક સંયોજનની રચના જુદા જુદા તત્વોના જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ સ્વરૂપમાં હોય। રાસાયણિક સંયોજન તૈયાર થાય, એમાં જુદા જુદા તત્વો એકબીજા સંયોગીકરણ એકબીજા જોડાય અને આવી રીતના રાસાયણિક સંયોજન તૈયાર થાય। તો આની લીધે ઘણા પ્રશ્નો ઉદ્ભવે કે પરમાણુઓ શા માટે સંયોજન, બરોબર। તો આપના પાઠમાં આ પ્રશ્નોના જવાબ દેવાના કે પરમાણુ શા માટે એકબીજા સાથે જોડાણ, શું કામ જોડાણ આપે, એને શું જરૂર પડી, એકબીજા સંયોજન શું કામ, શા માટે અમુક ચોક્કસ સંયોજન જ શક્ય છે, શા માટે અમુક ચોક્કસ સંયોજન જ શક્ય છે। હું અમુક આપણે લખીએ NaCl, તો NaCl શું કામ બન્યું? કા આમ નથી બનતું Na2Cl, આવું કા નથી થતું? H2O પાણી આમ લખીએ છીએ તો આમ કા નથી થતું H3O, આવું શા માટે થાય છે, બરોબર? શા માટે અમુક પરમાણુઓ સંયોજાય છે અને બીજા કેટલાક સંયોજાતા નથી? શા માટે અમુક પરમાણુ સંયોજાઈ શકે છે અને અમુક સંયોજાતા નથી? આ શું કામ થાય છે? શા માટે અણુ ચોક્કસ આકાર ધરાવે છે? ચોક્કસ આકાર શા માટે છે, બરોબર? આવા પ્રશ્ન ઉત્તર માટે સમય અનુસાર જુદા જુદા સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ કરવામાં આવ્યા। આ બધા જે પ્રશ્નો ઉદ્ભવ્યા કે ભાઈ શું કામ એ પરમાણુ એકબીજાને જોડાય છે, શું કામ ચોક્કસ સંયોજન બનાવે છે, શું કામ એ અમુક આરે જોડાય ને અમુક આરે કાન જ જોડાતા, એનો આકાર કેમ ચોક્કસ જ હોય, આવા બધા એના પ્રશ્નોના જવાબ દેવા માટે જુદા જુદા સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ થયા। એમાંથી અમુક સિદ્ધાંતો જેમ કે
ક્યાં ક્યાં સિદ્ધાંતો છે? તો કોસેલ લુઈસ અભિગમ કયો કે સિદ્ધાંત કયો? કોસેલ લુઈસ અભિગમ, પછી છે VSEPR સિદ્ધાંત, એટલે કે સંયોજકતા બંધનવાદના ઇલેક્ટ્રોન યુગ્મનો આકર્ષણનો સિદ્ધાંત. પછી છે VBT વેલેન્સ બોન્ડ થિયરી. પછી છે MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર. તો આવા સિદ્ધાંતો છે, સંયોજકતાના જુદા જુદા સિદ્ધાંતો અને રાસાયણિક બંધનમાં તેનું અર્થઘટન વગેરે, પરમાણુ રચના કેવી રીતના થાય, ઇલેક્ટ્રોનના આવર્ત કોષ્ટકમાં સમજવામાં, વિકસવામાં, આ બધું બહુ કામના છે. આ બધા સિદ્ધાંતો છે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. કોસેલ લુઈસ અભિગમ, VSEPR નો સિદ્ધાંત, VBT થિયરી અને MOT થિયરી. આ સિદ્ધાંતો ભણશો એટલે આ પાઠ પૂરું. બરાબર. દરેક પ્રણાલી વધુ સ્થાયી થવાની વૃત્તિ ધરાવે. બધાને સ્થિર થવું છે. તમે હું કામ સાયન્સ રાખ્યું? તો કે વધુ સ્થિર થવું, એટલે તો બધાને સ્થિર થવું છે. બરાબર. તો સ્થિર ક્યારે હોય? તો આ પ્રકારનું પ્રણાલી શક્તિ ઘટાડવાનું કામ કરે છે અને સ્થાયીત્વ વધે. જેમ શક્તિ ઓછી હોય એમ સ્થાયીતા કેવી હોય? તો કે વધારે હોય. બરાબર. શક્તિશાળી હોય બહુ હવામાં ઉડતા હોય. જેમ શક્તિ ઓછી એમ સ્થાયીતા કેવી? વધારે. એટલે બધાને સ્થિરતા જોઈએ છે. બરાબર. તો આપણે પહેલા કોસેલ લુઈસ અભિગમથી આજે આપણે સ્ટાર્ટ કરશું. અહીંયા આપણી આ પ્રસ્તાવના પૂરી થઈ છે. તો હવે પેલો સિદ્ધાંત, રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. તો શું કે છે આ કોસેલ લુઈસ અભિગમ? બરોબર. તો ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખી રાસાયણિક બંધ સમજાવવા માટેના કેટલાય પ્રયત્નો થયા. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની રચના, એટલે રાસાયણિક બંધ કેવી રીતના થાય છે એ સમજાવવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યા. પરંતુ ઈસવીસન 1916 માં આ કોસેલ અને લુઈસ સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપવામાં સફળ થયા. આ લોકો બે જણા આ ઇલેક્ટ્રોનના આધારે સમજાવવામાં સફળ થયા. ઘણા લોકો ટ્રાય કરી. તેમણે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી અને ઉમદાવાયુની નિષ્ક્રિયતા પર આધારિત હતી. અને આ બધું હતું ઈ ઉમદાવાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત સિદ્ધાંત હતો. લુઈઝે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ, જો શબ્દ ન હોય એવું છે, પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નેલ. હવે કર્નેલ શું છે એ સમજવાનું. કર્નેલ તરીકે ગણ્યો એને. બરોબર. કર્નેલ એટલે માની લો કે સોડિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 11, તેની ઇલેક્ટ્રોન ના શું હોય 2 8 1. હવે આ સોડિયમ પ્લસ આયન કહી દો, એક ઇલેક્ટ્રોન કાઢી નાખો 2 8. તો આ જે ભાગ છે ને એને પરમાણુ કર્નેલ કહેવાય. એટલે કે એમાં કેન્દ્ર હોય અને સંયોજકતા ઇલેક્ટ્રોન સિવાયના ઇલેક્ટ્રોન ગણવાના. બરોબર. શું? કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. તો જો સોડિયમનો સંયોજકતા ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો તો અંદરના 8 ને 2 10 ઇલેક્ટ્રોન તો છે જ ને. આમાં આ સોડિયમમાં 2 ને 8 10 ઇલેક્ટ્રોન તો છે. એટલે કર્નેલ એટલે શું? તો કે કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન થી બનતું આખું ધનવીજભાર વાળો ભાગ, જેને પરમાણુ કર્નેલ કહેવાય. તો પરમાણુ કર્નેલ છે એ એક ધનવીજભાર ધરાવતો ભાગ એને લીધો, જેને બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એવું કીધું કે બહારના કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે? 8. વિશેષમાં એને એવું જણાવ્યું કે 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. આવી રીતના સમઘન. આપણે સોડિયમ છે
તો સોડિયમના સમઘનના એક જ ખૂણા ઉપર આવો ઇલેક્ટ્રોન હોય, કારણ કે એની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે આ સમઘન કહેવાય. બરોબર. તો 8 ઇલેક્ટ્રોન કર્નલની આસપાસ સમઘનના 8 ખૂણા પર ગોઠવાય. આમ સોડિયમનો બાહ્ય કોષનો ઇલેક્ટ્રોન સમઘનનો એક ખૂણા ઉપર જ ગોઠવાય. આપણે સોડિયમનું દોરું તો જો આ એક જ જગ્યાએ ઇલેક્ટ્રોન હોય સમઘનના, બીજી ક્યાંય ન હોય, કારણ કે જોઈએ સોડિયમ એટલે 2 8 1 સમઘનના એક જ ખૂણા ઉપર ઇલેક્ટ્રોન આવે. જ્યારે ઉમદા વાયુની બાબતમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ઉમદા વાયુ કહું જેમ કે નિયોન છે અને પરમાણુ ક્રમાંક 10 એટલે ઇલેક્ટ્રોન ના શું થઈ ગઈ 2 ને 8, તો 12ની કક્ષામાં 8, તો 8 એ 8 ખૂણા ઉપર આવી રીતના સમઘનના 8 એ 8 ખૂણા ઉપર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. બરોબર. ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોન ગોઠવણી રજૂઆત કરે. આ જે અષ્ટક રચના જે કહેવાય 8 8 અષ્ટક રચના વિશિષ્ટ સ્થાયીતા. તો લુઈઝે પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય ને ત્યારે એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. પછી ઇલેક્ટ્રોન ગુમાવીને કરે કે ઇલેક્ટ્રોન મેળવીને એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. જે મેં સોડિયમની બતાવી એને ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરી છે. સમજાણું? તો સોડિયમ અને ક્લોરીનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં બદલી આપશે, એટલે સોડિયમ ધનાયન બનશે, ક્લોરીન ઋણાયન બનશે. બે અષ્ટક રચના પ્રાપ્ત કરશે. ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક 17, તો એ શું કરશે? એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને Cl માઇનસ બનાવશે. તો જો આની ઇલેક્ટ્રોન શું હતી 2 8 7, તો ક્લોરીન માઇનસ શું હતી 2 8 8. ટૂંકમાં આવી રીતના અષ્ટક રચના પ્રાપ્ત કરે. તો ક્યારેક આવી રીતના ઇલેક્ટ્રોનનો આદાન પ્રદાન કરીને અષ્ટક રચના પ્રાપ્ત કરે. ત્યારે Cl2 કહો કે પછી H2 કહો, F2 કહો, એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પ્રાપ્ત થાય. બાકી અષ્ટક રચના આવી જોઈએ ફરજિયાત, કારણ કે બધાને નિષ્ક્રિય વાયુ જેવી રચના, અષ્ટક રચના, સ્થાયી રચના, સંવૃત રચના, આ બધા શબ્દ સામાનાર્થી છે, આવી રચના પ્રાપ્ત કરવી છે. તો બાહ્ય સ્થાયી બાહ્ય અષ્ટક રચના પ્રાપ્ત કરે છે આવી રીતના. સમજણ? તો કોક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને કરે અને કોક ઇલેક્ટ્રોન ને આપીને કે લઈને અષ્ટક રચના પ્રાપ્ત કરે. બરોબર. તો લુઈઝ સંજ્ઞાઓ આપણે શીખવાની છે. તો લુઈસ સંજ્ઞામાં શું હોય કે અણુની રચનામાં માત્ર બાહ્યકોષના ઇલેક્ટ્રોનને જ રજૂઆત કરવાની. માની લે ક્લોરીન હોય તો એની આ 2 8 નહીં બતાવવાનું, બાહ્યકોષના ઇલેક્ટ્રોન છે એને જ રજૂઆત કરવાની. બરોબર. તો બાહ્યકોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં અંદરના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગી નથી થતા. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ જ રાસાયણિક બંધનમાં ભાગ લે છે, તો એને જ બતાવવાના, અંદરના કઈ કામના જ નથી. તો અંદરના કોષના ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત હોય એટલે એ ભાગ નથી લેવાના, એટલે સંયોગીકરણમાં એ ભાગ લેવાના નથી. અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈઝે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે એને સાદા સંકેત આપ્યા, એને લુઈસ સંજ્ઞા નામ આપ્યું. સાદા સંકેત એટલે બીજું કઈ નહીં કે પરમાણુની સંજ્ઞા હોય એની બાજુમાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને ટપકાથી બતાવો. જેમ કે હું લિથિયમ કહું તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 3, તો 2 ને 1, તો 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 1. તો આવી રીતના લિથિયમ લખવાનું અને એની બાજુમાં આ એક ઇલેક્ટ્રોન એક ટપકું બતાવવાનું. એમ બેરિલિયમ તો પરમાણુ ક્રમાંક 4, તો એની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્ય કક્ષામાં 2, તો બેરિલિયમ છે એની આજુબાજુમાં આવી રીતના આ 2 ટપકા બતાવવાના. બરોબર. એમ બોરોન હોય પરમાણુ ક્રમાંક 5, તો 2 ને 3, તો બોરોનની આજુબાજુમાં આમ 3 ટપકા. એમ કાર્બન કયો તો 2 4, તો 12ની કક્ષામાં 4 ટપકા બતાવવાના. સેમ એવી રીતના નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 2 ને 5, તો નાઇટ્રોજનની આજુબાજુમાં આવી રીતના 5 ટપકા બતાવવાના. ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક 8, તો 2 ને 6, તો ઓક્સિજનની આજુબાજુમાં આવી રીતના 6 ટપકા બતાવવાના. આને કહેવાય લુઈસ સંજ્ઞા. બરોબર. એમ ફ્લોરિન તો એની આજુબાજુમાં 7 બતાવવાના. અને છેલ્લે નિયોન લવ તો એની બાજુમાં 8 ટપકા બતાવવાના. અષ્ટક રચના પૂર્ણ વર્ગ. આને કહેવામાં આવે છે લુઈસ બિંદુ રચના અથવા લુઈસ રચના. બરોબર. તો લુઈસ સંજ્ઞા છે એની સાર્થકતા
કે તત્વોની ચોપાસ એટલે કે આપણે જે એની આજુબાજુની રચના બતાવીએ, બરોબર, ચોપાસના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આપણે જે આજુબાજુમાં ટપકા ધરી છે, ચોપાસ એટલે આજુબાજુના ટપકા છે, ચોપાસના બિંદુઓ, તો રચનાની આજુબાજુમાં બિંદુઓ બતાવી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં આવે છે. અને એ જે સંખ્યા હોય, ઢેટા ટપકા દર્યા ને, માની લો કે આ જે લિથિયમ છે ને બાની બાજુમાં એક ટપકો, મતલબ પેલા સમૂહનું તત્વ. આપણે આધુનિક આવડું કોષ્ટક આગળ ચેપ્ટર ભણી ગયા. બેરિલિયમ છે તો બીજા સમૂહનું છે તો જોઈએ 2 ટપકા. તો એ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ જેના સમૂહની સંખ્યા બતાવે છે. સમજાણું? તો કાંઈ સંખ્યા જે હોય એ જેનો સમૂહ થાય, અને કાં 8 માંથી બાદ કરો પછી જે વધે એ એનો સમૂહ થાય. તો સામાન્ય રીતે સમૂહ સંયોજકતા લુઈસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8 માંથી બિંદુની સંખ્યા બાદ કરતા મળે એ એને સમૂહની સંખ્યા બતાવે. રેડી? તો કોશેલે રાસાયણિક બંધનના સંબંધમાં નીચેની હકીકતો પ્રત્યે આપને ધ્યાન દોર્યું. તો હવે કોશેલ આપણને હું થોડીક વાત કરી એની વિશે વાત કરી કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ, આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ તત્વો જો કોઈ હોય તો એ કોણ? હેલોજન. એટલે કે સમૂહ 17, એટલે કે 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન વાળા. અને સૌથી ઊંચા વિદ્યુત ધન એટલે જેને ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ હોય, વિદ્યુત ઋણ એટલે જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રબળ વૃત્તિ હોય, એવો એટલે કોણ? તો કે સમૂહ 1 એટલે કે આલ્કલી સમૂહ. હું કામ 7 હોય એટલે અષ્ટકક્ષા કરવા માટે 1 ઘટતા હોય, અને આની 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો એને ગુમાવવાની વૃત્તિ હોય અને અષ્ટક રચના પ્રાપ્ત કરતા હોય. બરોબર? તો ધાતુઓ ઉમદા વાયુથી કેવા છે? અલગ કરેલા છે. આ બે ઉમદા વાયુથી કેવા છે? તો કે અલગ છે. અલગ કઈ રીતે? એક મેળવવાની વૃત્તિ, એક ગુમાવવાની વૃત્તિ, જ્યારે ઉમદા વાયુ બેમાંથી એક વૃત્તિ નહીં. એટલે આ બે બહુ જાજા અલગ છે. હેલોજન પરમાણુમાંથી ઋણાયન અને આલ્કલી ધાતુમાં ધનાયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવીને રચાય. આ રહ્યું આપણે ઉદાહરણ સોડિયમનું જ લઈએ. સોડિયમ આલ્કલી ધાતુ 2 8 1, હે, તો શું બનશે? સોડિયમ પ્લસ ને ઇલેક્ટ્રોન શું થયા? 2 8, અષ્ટક રચના પ્રાપ્ત થઈ. આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને, અને આ ક્લોરીન છે પરમાણુ ક્રમાંક 17 2 8 7, એક ઇલેક્ટ્રોન મેળવશે અને ક્લોરીન માઇનસ 2 8 8. તો આમ હેલોજન પરમાણુમાંથી ઋણાયન, હેલોજન પરમાણુમાંથી ઋણાયન અને આલ્કલી પરમાણુમાંથી ધનાયન, એક ઇલેક્ટ્રોન મેળવે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ રીતે બનેલા ઋણ અને ધનાયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લ્યો 2 8 2 8 8, આ નિયન જેવી અને આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુઓ જેવી હિલિયમ અપાત, હિલિયમની બારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આમ 8 ઇલેક્ટ્રોનની સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય. એટલે કે બેમાં NH2 NP6 રચના થઈ. બરોબર? હવે આ ઋણ અને ધનાયનો એકબીજાથી આકર્ષાય, આ સોડિયમ પ્લસ અને આ ક્લોરીન માઇનસ એકબીજાથી આકર્ષાય, અને આવી રીતના Na પ્લસ અને Cl માઇનસ એકબીજા વચ્ચે આકર્ષણ થયું. ટૂંકમાં આ બે વચ્ચે સ્થાયી આકર્ષણ થયું. સમજાણું? તો ધનાયન અને ઋણાયન વચ્ચે આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ સ્વરૂપે જે બંધ રચાણો એને તમે આ જે બંધ બન્યો એને વિદ્યુત સંયોજક કેવો બંધ કહેવામાં આવે છે? વિદ્યુત સંયોજક બંધ, અથવા બીજો શબ્દ વપરાય આયનીય બંધ. વિદ્યુત સંયોજક બંધ અથવા આયનીય બંધ કહેવાય. તો આમ વિદ્યુત સંયોજકતા આયન પરના એકમ ભારની સંખ્યા છે. આમાં સોડિયમ પર એકમ ભાર ધન છે, આ એકમ ભાર ધન છે. આમ ધન કેલ્શિયમની વિદ્યુત સંયોજકતા 2 વડે દર્શાવે. તો આપણે સંયોજકતા પહેલા શીખવાડેલી છે, કેલ્શિયમ પ્લસ 2, એલ્યુમિનિયમ તો +3 સંયોજકતા. બરોબર? ક્લોરીન છે એની માઇનસ. તો જો આને 2 વચ્ચે બંધ બનાવું તો આવી રીતના CaF2 રચના થાય. તો કોશેલે કરી અભિધારણો ઇલેક્ટ્રોન હેરફેર વડે આયનની રચના અને આયનીય સ્ફટિકના સંયોજનો અંગે આધુનિક ખ્યાલ પૂરો પાડ્યો. આ આયનીય સંયોજન, આને કેવું સંયોજન કહેવાય? આયનીય બંધ બન્યો એટલે કેવું સંયોજન કહેવાય? આયનીય સંયોજન. તો આયનીય સંયોજનની સમજણમાં
અને પદ્ધતિકરણ માટે કૌશલ્ય અભિધારણાઓ ખૂબ જ મૂલ્યવાન બનેલી હતી. ટૂંકમાં કૌશલ્ય અભિગમ છે એ આઈનીય સંયોજનો માટે કામનું છે. બરાબર. અને મોટાભાગના સંયોજનો આ ખ્યાલ સાથે મેળ ધરાવતા નહોતા, કારણ કે બધા થોડા આઈનીય સંયોજનો હતા, બીજા હતા. સમજાણું? તો આમ કોસ અને લુઈસે 1916 પરમાણુ વચ્ચે